આજના યુગમાં દરેક યુવાનોમાં વિવિધ શક્તિ રહેલી હોય છે. કોઈ વિવિધ સારી રમતો રમી શકે છે તો કોઈ કળા પ્રદર્શન કરી શકે છે. દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક પણ યુવાનો પોતે આગળ હોય છે. એવો જ એક બોટાદ શહેરમાં એક યુવા સ્ટન્ટમેન છે જે વિવિધ સ્ટન્ટ કરી શકે છે અને આ સાથે હવામાં પણ સ્ટન્ટ કરી શકે છે. દુઃખની વાત એ છે કે આ યુવાનને હજુ સુધી કોઈ સારું અને મોટું પ્લેટફોર્મ પર પોતાના સ્ટન્ટ કરવાનો મોકો મળ્યો નથી. આગામી સમયમાં જિલ્લા કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ પોતે ભાગ લઈ અને પોતાનામાં રહેલી સ્ટન્ટ કરવાની શક્તિ પ્રદર્શિત કરે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ વાત કરવામાં આવે તો અંબાણીયા નિલેશભાઈ રાજુભાઈ પોતે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પોતાની ઉંમર 24 વર્ષની છે. પોતે બોટાદ શહેરમાં રહે છે અને પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને તે સ્ટન્ટ કરી શકે છે. તમારું આખું નામ અને ગામનું નામ? મારું નામ અંબાણીયા નિલેશ રાજુભાઈ છે અને હું મૂળ બોટાદ ગામ છે મારું. તમે કેટલું ભણ્યા છો અને તમારી ઉંમર કેટલી છે? હું 10 ભણ્યો અને મારી 24 વર્ષ ઉંમર છે મારી. નિલેશભાઈ, તમને ફ્લિપ બોય તરીકે ઓળખાય છે. તમે શું કેવી રીતના ફ્લિપ તમે કરો છો ને તમે શીખે છે? અને આના માટે તો મેં પહેલાં તો એ કે મેં બહુ જાજી પ્રેક્ટિસ કરી હતી અને લોકો યુટ્યુબમાં જોઈ જોઈને મોબાઈલની અંદર મેં જોયા કે વિડીયો આવ્યા પણ આ સરસ મજાની વસ્તુ છે તો એ જોઈને મને શીખવાનું મન થયું અને પણ મેં પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધી અને થોડાક મહિના ગયા 3-4 મહિના અને શીખી હોતા ગયો પણ પ્રેક્ટિસ પણ બહુ કરવી જરૂરી છે આના માટે. તમે કઈ રીતે શીખ્યા અને જે તમે પ્રેક્ટિસ કરી એમાં કોઈનો મદદ લીધી ખરી? નહીં, મદદ તો મેં કોઈની લીધી નથી પણ મને અંદરથી એમ થયું કે આ વસ્તુ આપણા માટે સક્સેસફુલ શીખવા માટે જરૂરી છે. એના માટે મેં મહેનત પણ સક્સેસ ચાલુ રાખી કારણ કે મને એમાં જ હતું કે હું શીખી જાય અને શીખી હોતો ને ગયો પણ એમ. આ કહેવાય છે કે ફ્લિપ મારવી એક જોખમકારક છે. ઘણી વખત અકસ્માત થાય છે, પગ પણ ભાંગી જતા હોય. હા, એ એક જોખમકારક જે આ કામગીરી છે એ તમે સફળતાપૂર્વક કઈ રીતે કરી શકો? એ વાત કે પહેલી તો વાત કે ઘણા લોકો પણ અથવા શીખતા હોય અને ઘણા પણ શીખી ગયા હોય. જ્યાં પણ પબ્લિક જાજુ હોય અને ગાડીના વાહક ચાલક ત્યાં પણ જાજી હોય ત્યાં ભીડમાં જ્યાં ત્યાં મારતા હોય લોકો એના માટે અકસ્માત સંભવિત બને છે અને એવી જગ્યા પણ ભીડવાળી જગ્યા પણ આપણે સ્ટન્ટ કરવાની એમ. ખાસ કરીને આજે તમે સ્ટન્ટ તમે શીખ્યા છો, ફ્લિપ શીખ્યા છો, એનાથી તમને શું ફાયદો છે? એનાથી ફાયદો કે અમે યુટ્યુબ ચેનલ પણ એના માટે ચલાવીએ છીએ કે લોકોને પબ્લિક સુધી વિડીયો પહોંચે અમારો અને લોકોને મજા પણ આવે એમ કે બીજા જોઈ જોઈને પણ શીખીએ કે આ વસ્તુ એમ. એના માટે અનેક પ્રકારની સ્પર્ધાઓ થતી હોય છે, ખાસ કરીને રાષ્ટ્રીય લેવલે અને રાજ્ય લેવલની. તો એમાં સ્પર્ધામાં તમે ક્યાં ભાગ લીધો છે? નહીં, ભાગ લીધો નથી પણ ઘણા લોકોનું કેવું છે કે તમે ભાઈ ભાગ લો એમ, આવું વસ્તુ આવડે છે તો તમે ભાગ લો એમ, છતાં પણ હું ભાગ લેતો નથી. તમને ખબર છે કે કોના માધ્યમથી આ ભાગ લઈ શકાય? નહીં, કોઈ પણ જેના મોટા અધિકારીઓ હોય અથવા મોટા અધિકારીઓ હોય એના પાસેથી આપણે કે જાણીએ કે એ લોકો આગળ પહોંચાડવામાં આપણને આવે તો પણ આપણે ભાગ લઈએ છીએ. અંબાણીયા નિલેશભાઈને પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે અને પોતે અલગ અલગ પ્લેટફોર્મ પર સારા સ્ટન્ટ કરી શકે છે જેથી તેમને સ્ટન્ટ કરી અને પોતે આગળ જાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઘણા લોકો સ્ટન્ટ શીખતા હોય કે ઘણા લોકો શીખી પણ ગયા હોય. જ્યાં પણ પબ્લિક જાજુ હોય, જ્યાં વાહનોની અવરજવર હોય ત્યાં ભીડમાં લોકો આટા મારતા હોય તેના માટે અકસ્માત સંભવિત બને છે. એવી જગ્યા પર સ્ટન્ટ ન કરવો જોઈએ તેમ અંબાણીયા નિલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને અંબાણીયા નિલેશભાઈ પોતે વિવિધ સ્ટન્ટ કરી શકે છે.